નેશનલ હાઈવે નંબર 48 કિલ્લાપારડી નવી મામલતદાર ઓફિસથી રોહિત ખાડી સુધીનો સર્વિસ રોડ આજ સુધી બન્યો જ નથી. આ વિસ્તારમાં નવી મામલતદાર કચેરી, આંગણવાડી, શાળા, જોગમોડી ફળિયું, એક્સેલ ફેક્ટરી, ડૉક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલ તેમજ હોટેલો આવેલી છે. સર્વિસ રોડના અભાવના કારણે અવારનવાર અહીં અકસ્માતો જોવા મળે છે. તાજેતર જ એક બનાવ બન્યો હતો જેમાં એ જ વિસ્તારમાં બની રહેલ પ્રોજેક્ટ કેપિટલ હબમાં મજૂરી કામ કરતો એક 16 વર્ષનો યુવાન અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ઘણા સવાલો એ પ્રોજેક્ટને મળેલ પરવાનગીઓ ઉપર પણ ઉઠે જ છે. હાલ જ્યાં સર્વિસ રોડ હોવો જોઈએ ત્યાં પરપ્રાંતિ લોકોએ અનધિકૃત કેરી વેચાણના સ્ટોલ પણ ઊભા કર્યા છે. એક વિસ્તાર જે પબ્લિક સેફટી માટે પ્રશ્નચિહ્ન સમાન બની ગયો હોય એ તરફ NHAI કે પછી સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓનું ધ્યાન કેમ નથી જતું એ પણ એક મોટો પ્રશ્ન છે. સાથે જ કેપિટલ હબ નામનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ પ્રોજેક્ટ પર કોની રહેમ નજર છે એ પણ એક મોટો સવાલ છે. જોવું જ રહ્યું કે આ સર્વિસ રોડના મુદ્દે નજીક ભવિષ્યમાં શું પગલાં લેવાય છે. પબ્લિક માટે સર્વિસ રોડ બનશે કે પછી પબ્લિક સેફટી સાથેના બેદરકારી ભર્યા ચેડા આમ જ યથાવત રહેશે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. મારી પાછળ આ જે રોડ આપ જોઈ રહ્યા છો આ સર્વિસ રોડ છે, બરાબર. આપણે હાલ ઉભેલા છીએ કિલ્લા પારડી પાસે, મામલતદાર કચેરીની એક્ઝેક્ટ બાજુમાં આ વિસ્તાર આવેલો છે. આ જે પાછળનો ભાગ આપ જોઈ રહ્યા છો આ પારડી સ્મશાનની પાસે આવેલો સર્વિસ રોડ છે. સામેની સાઈડમાં આ બાજુ તમે આગળ જશો તમને તુલસી હોટલથી લઈને શ્રીનાથ હોટલ ને બધું આગળ મળશે. આમ જશો તમને મામલતદાર મળશે. હવે મુદ્દો શું છે? મુદ્દો મિત્રો એ છે કે જેમાં આપ અહીંયા જોઈ શકો છો ને કે આ સર્વિસ રોડ છે, આ હાઈવે છે, બરાબર. હાઈવે, ગટર, સર્વિસ રોડ. શું છે? હાઈવે, ગટર ને પછી અહીંયા સર્વિસ રોડ. હવે હું તમને બીજા દ્રશ્યો બતાવીશ. જે પાછળ સર્વિસ રોડ બતાવ્યો ને એની એક્ઝેક્ટ સામેનો આ જોઈ લો. દ્રશ્યો શું છે કશે સર્વિસ રોડ? સર્વિસ રોડ જ નથી. દૂર દૂર સુધી મામલતદાર સુધી છે સર્વિસ રોડ જ નથી. તો સવાલ એ ઊભો થાય કે અહીં આ સર્વિસ રોડ છે, હાઈવે છે, વચ્ચે ગટર છે. આગળ જઈને પ્લાન કેમ ચેન્જ થઈ ગયો છે ભાઈ? કોના માટે? આગળ હજુ જઈને બતાવીશ. ત્યાં એક બાંધકામ પણ ચાલી રહ્યું છે. થોડા મહિનાઓ પહેલા એક્સિડન્ટ થયું હતું. એક 16 વર્ષનો કિશોર એમાં મૃત્યુ પામ્યો હતો. સર્વિસ રોડ હોત તો શું એ બનાવ બનત? આગળ જઈને આપને દ્રશ્યો બતાવું. હવે મિત્રો આગળ જે તમને દ્રશ્યો બતાવ્યા તો તમે જોયા જ. હાઈવે, પછી ગટર ને પછી સર્વિસ રોડ હતો. અહીં તમે જોવો છો હાઈવે છે, ગટરે નથી અને સર્વિસ રોડ નથી. આ અહીંયા બાંધકામ ચાલુ છે. કેપિટલ હબ નામની આ જગ્યા અહીંયા બાંધકામ ચાલુ છે. થોડા જ મહિનાઓ પહેલા અહીં એક એક્સિડન્ટ થયું હતું. 16 વર્ષનો એક મજૂર, પહેલા તો બાળ મજૂરી કરતો હતો, એ વસ્તુ પર કોઈનું ધ્યાન નહીં ગયું હોય તો વાત અલગ છે. તેની અહીંયા મૃત્યુ થઈ હતી એક્સિડન્ટના કારણે. કારણ શું? અહીં સર્વિસ રોડ મળે જ નહીં. આજે પાછળ આપ જોઈ શકો છો ને અહીંયાથી બાંધકામ ચાલુ થઈ ગયેલું છે. ત્યાં આગળ સર્વિસ રોડની સીધી લાઈનમાં તમે જોશો ને તો આ બાંધકામનું માર્જિન છોડ્યું છે નથી છોડ્યું આપણને કઈ ખબર નહીં. પરવાનગીઓ લેવાની હોય, NHAI પાસે લેવાની હોય, સ્થાનિક જે સિવિક બોડી હોય તેની પાસે લેવાની હોય. લીધી નહીં લીધી આપણને નહીં ખબર, પરંતુ જો લીધી હોય તો એ લોકોએ બી પરવાનગી કેવી રીતના આપીને એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે જેમ તમને સીધમાં દેખાય છે ત્યાં સર્વિસ રોડની સીધમાં જો અહીંયા જોવામાં આવે તો આ બાંધકામ અહીંયા થવું જ ના જોઈએ. આ કેપિટલ હબ નામનું જે બાંધકામ અહીંયા ચાલી રહ્યું છે, થોડા જ મહિના પહેલા અહીંયા એક એક્સિડન્ટ થયું હતું. અહીંયા એક મજૂર રહેતો હતો, એનું એક્સિડન્ટ થયું, ટ્રક આવીને કે બમ્પર આવીને ઘૂસી ગયું અને એ મૃત્યુ પામ્યો. હવે સવાલ એ ઊભો થાય છે કે આ વિસ્તાર જ્યાં કે કશે આંગણવાડી આવેલી છે, અહીં મામલતદાર નવી આવેલી છે, આગળ બે હોટલો છે, બધું છે, ત્યારે આવી જગ્યાએ આ રીતનું કામ કરવાની પરવાનગી કોણે આપી એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. બીજું એ સર્વિસ રોડ આટલા વિસ્તારમાં બન્યો કેમ નથી? કેમ નથી? શું હવે પ્રાઇવેટ બાંધકામને પોષવા માટે? અહીં દુનિયાભરને કેરીની દુકાનો લાગેલી છે, આપણે કોઈની રોજી સાથે કઈ લેવા દેવા નહીં. પરંતુ આ જે સર્વિસ રોડ જે બેઝિક હોય છે બનાવવો, એની અવગણના કેમ કરવામાં આવી છે આવા વિસ્તારમાં જે કે એક રીતે સેન્સિટિવ ઝોન ગણાય છે? અહીં સર્વિસ રોડ કેમ નથી એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને આ બાંધકામની પરવાનગી આવી રીતના છે કે અહીંયા સુધી કેવી રીતના કોણે આપી એ બી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આગળ તમને જઈને બતાવીશ. મામલતદાર પાસે પણ સર્વિસ રોડ નથી. શ્રીનાથ હોટલની આ લાઈન છે સીધી, તમે જોવા જાવ તો પારડી સ્મશાનની સામેવાળો વિસ્તાર, ત્યાંથી લઈને મામલતદાર સુધી સર્વિસ રોડ છે જ નહીં. કારણ શું અને કેમ નથી બનતો? આની માટે અલગ અલગ જગ્યાએ રજૂઆતો પણ થઈ છે લોકો થકી, પરંતુ હજી સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. આગળ જઈને તમને મામલતદાર પાસેના દ્રશ્યો પણ બતાવું છું. હવે આ જગ્યા જે આપ જોઈ રહ્યા છો એ છે પારડી નવી મામલતદાર કચેરી. એક એવી જગ્યા જ્યાં રોજ જ ભીડ જોવા મળે છે. એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં આ જગ્યા, પરંતુ સર્વિસ રોડ નથી. જેવો બનાવ કેપિટલ હબ પ્રોજેક્ટ પાસે બન્યો
એવા અકસ્માતની શક્યતા સર્વિસ રોડ ના હોવાના કારણે અહીં પણ છે જ. હોટલ શ્રીનાથથી લઈને મામલતદાર પાર્ટી સુધીનો આ આખો પટ્ટો તંત્રની બેદરકારીના લીધે પબ્લિક સેફટી માટે ખતરો સમાન છે. કઈ કેટલાના ભોગ લેવાયા, હવે જોવું એ જ રહ્યું કે હજુ કેટલા ભોગ લેવાયા બાદ જાગશે તંત્ર અને સર્વિસ રોડ બનાવશે. આશા રાખીએ કે તંત્ર નિદ્રામાંથી વહેલું જાગે અને લોકોને પડતી હાલાકીનો અંત આવે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.